ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. અમદાવાદ શહેરમાં દિવાળી બાદ કોરોનાનું સંક્રમણ વધ્યું. કોરોનાના પોઝિટિવ કેસ વધવાની સાથે સાથે કોરોનાથી થતા મોતની સંખ્યામાં પણ વધારો થયો છે. આમ છતાં અમદાવાદ શહેરમાં નવેમ્બર મહિનામાં કુલ મળીને 154 દર્દીના કોરોનાથી મૃત્યુ દર્શાવાયા, જેને લઈ પ્રશાસન મૃત્યુના આંક છુપાવતી હોવાની નાગરિકોએ આશંકા વ્યક્ત કરી. પરંતુ અમદાવાદ ફાયર વિભાગે નવેમ્બર મહિનાના 30 દિવસમાં કોવિડ-19ની ગાઈડલાઇન્સ મુજબ કુલ મળીને 296 મૃતદેહોના અંતિમ સંસ્કાર કર્યા હોવાના આંકડા મળી રહ્યા છે. 1 નવેમ્બરથી લઈ 30 નવેમ્બર સુધીમાં અમદાવાદ શહેરમાં કોરોનાના કેસની સાથે મૃત્યુઆંક પણ વધ્યો. હોસ્પિટલોમાં મૃતદેહ લેવા માટે પરિવારજનોની રાહ જોવી પડતી હોય તેવી ફરિયાદો પણ ઉઠી. છતાં આ પરિસ્થિતિની વચ્ચે અમદાવાદ શહેરમાં સત્તાવાર કુલ 154 લોકોના કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યા હોવાના આંકડા દર્શાવાયા. જ્યારે કે અમદાવાદ ફાયર બ્રિગેડે આ સમય દરમિયાન કોવિડ-19ની ગાઈડલાઇન્સ મુજબ અમદાવાદના અલગ અલગ સ્મશાન ગૃહોમાં 296 મૃતદેહોનું અંતિમ સંસ્કાર કર્યું હોવાનું જાણવા મળ્યું છે. તો જે કેસની જે સામે આવી રહ્યા છે 1 નવેમ્બરથી લઈ અને 30 નવેમ્બર સુધીના આંકડાઓ, અને આ દરમિયાન ફાયર વિભાગ તરફથી 296 જેટલા મૃતદેહોનું કોવિડ-19 મુજબ તેમના અંતિમ સંસ્કાર કરાયા હોવાની વિગતો સામે આવી રહી છે. જો કે આ સાથે જ કોરોનાની સ્થિતિની વચ્ચે અમદાવાદ શહેરમાં સત્તાવાર કુલ 154 લોકોના સારવાર દરમિયાન મૃત્યુ થયા હોવાના આંકડા દર્શાવવામાં આવ્યા છે. ગુજરાતમાં કોરોનાથી થયેલા મૃત્યુનો આંક 4000ને પાર થઈ ચૂક્યો છે અને આ સાથે જ 2,11,257 કેસ સામે 4004 વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો. આમ કોરોનાથી સૌથી વધુ મૃત્યુદર ધરાવતા રાજ્યોમાં 1.89% સાથે ગુજરાત ચોથા સ્થાન પર છે. એક રીતે એમ પણ કહી શકાય કે ગુજરાતમાં પ્રત્યેક 100 કેસમાં અંદાજે 2 વ્યક્તિને કોરોના ભરખી જાય છે. પંજાબ સૌથી વધુ 3.20%નો મૃત્યુદર ધરાવે છે. કોરોનાથી સૌથી વધુ મૃત્યુ થયા હોય તેવા રાજ્યોમાં ગુજરાતનો 9મો ક્રમ છે. મહારાષ્ટ્રમાંથી સૌથી વધુ 47,151 વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા. ગુજરાતમાં કોરોનાથી જે મૃત્યુ થયા છે તેમાંના 2070 એટલે કે 51.25% માત્ર અમદાવાદ જિલ્લામાંથી છે અને 4.13% સાથે કોરોનાથી મૃત્યુદર પણ અમદાવાદમાં જ વધુ છે. એકમાત્ર ડાંગ એવો જિલ્લો છે કે જ્યાં હજુ સુધી કોરોનાથી એક પણ મૃત્યુ નથી થયું. આ સિવાય નર્મદામાં સૌથી ઓછા 1, છોટાઉદેપુરમાં 3, પોરબંદરમાં 4, દેવભૂમિ દ્વારકામાંથી 5 સાથે કોરોનાથી સૌથી ઓછા મૃત્યુ નોંધાયા છે. ગુજરાતમાં કોરોનાથી જે કુલ મૃત્યુ થયા છે તેમાંના 79.25% માત્ર અમદાવાદ, સુરત અને વડોદરામાંથી છે. ગુજરાતમાં કોરોનાથી પ્રથમ 1000 મૃત્યુ 62 દિવસમાં થયા હતા. જોકે સપ્ટેમ્બર બાદ કોરોનાથી થતા મૃત્યુઆંકમાં ઘટાડો થવા લાગ્યો છે. કોરોનાથી સૌપ્રથમ મૃત્યુ 29 માર્ચના નોંધાયું. ત્યારબાદ 500મું મૃત્યુ 43 દિવસ બાદ નોંધાયું હતું અને 500થી 1000માં મૃત્યુ માટે 19 દિવસનો, જ્યારે કે 1000થી લઈ 1500માં મૃત્યુ માટે 16 દિવસનો સમય થયો હતો. 1500થી લઈ 2000ના મૃત્યુ જ્યારે 24 તેમજ 2000થી લઈ 2500 મૃત્યુ 2500 દિવસમાં પૂર્ણ થયા, જેની સરખામણીએ 3500થી લઈ 4000 મૃત્યુ માટે 57 દિવસનો સમય થયો છે. મે મહિનામાં સૌથી વધુ 830, જૂનમાં 804 વ્યક્તિઓએ કોરોનાથી પોતાનો જીવ ગુમાવ્યો.